ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં વિકાસ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ₹6 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્થાનિક રહીશોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 1માં નગરપાલિકા દ્વારા ₹6 કરોડના માતબર ખર્ચે વિવિધ રોડના વિકાસ કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારના જાગૃત અને સેવાભાવી યુવા સુધરાઈ સભ્યો અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા સ્થાનિક રોડ રસ્તાની બિસ્માર હાલત અંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને લોકહિતમાં નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ₹6 કરોડના ખર્ચે જુદા જુદા રોડના કામો મંજૂર કર્યા હતા, જેના ભાગરૂપે શારદાબેન લાડાણી માર્ગ ઉપર આવેલા શિવાલિક પાર્ક ખાતે સીસી રોડના કામનું શ્રીફળ વધેરી અને ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવીને ઉત્સાહભેર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, મનોજભાઈ નંદાણીયા, નિમિતભાઈ પાનસરા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈઓ બહેનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા અને વિકાસ કાર્ય શરૂ થતાં ખુશી વ્યક્ત કરી હતી. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે પહેલા વોર્ડમાં 6 કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત અમારે અત્યારે કરેલું. તેમાં બાંધકામ સમિતિના ચેરમેન આપણે મનોજભાઈ નંદાણીયા, સ્ટ્રીટ લાઇટના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, 108 જેવા કે ઓળખાય છે એવા અજયભાઈ જાગાણી, સાક્ષર પરના નેતા અશ્વિનભાઈ લાડાણી, ટાઉન પ્લાનિંગના ચેરમેન નિમિતભાઈ પાનસેરા અને આ શિવાલી પાર્કના આગેવાનો, લેડીઝ, જેન્ટ્સ બધા આજુબાજુના સભ્યશ્રીઓ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત અમે કરેલી અને ખૂબ ખુશખુશાલીથી અત્યારે અમે ખાતમુહૂર્ત કરી અને આનંદની અનુભૂતિ અનુભવી.